નમસ્કાર। તો મિત્રો તારીખ 15/10/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો YouTube ના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। Facebook ના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો Facebook પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર વિશે સૌપ્રથમ વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી આજે 189, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1512, 10 ગ્રામ ચાંદી 1890, 100 ગ્રામ ચાંદી 18,900 અને કિલો ચાંદી આજે 1,89,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર 4,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો આજે 11,770 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 94,160, 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 1,17,700 અને 100 ગ્રામ સોનું આજે 11,77,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 27,000 રૂપિયાનો મોટો વધારો થયો હતો, જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 12,840, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,02,720, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,28,400 અને 100 ગ્રામ સોનું આજે 12,84,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 29,500 રૂપિયાનો મોટો વધારો થયો હતો, જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,631, 8 ગ્રામ સોનાનો ભાવ 77,048, 10 ગ્રામ સોનું 96,310 અને 100 ગ્રામ સોનું 9,63,100 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 22,100 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો આજનો વધારો ગણીએ તો આમ જોવા જઈએ તો વર્ષનો સૌથી મોટામાં મોટો વધારો કહી શકાય તે પ્રકારનો પ્રચંડ વધારો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે। ચાંદી છે તે પણ દિવસે ને દિવસે જોરદાર વધારા સાથે આગળ વધી રહી છે। 2 લાખ રૂપિયાની સપાટી નજીક હવે પહોંચવાની તૈયારીમાં જોવા મળી રહી છે। તો મિત્રો મનમાં સવાલ થાય છે કે આ તેજીનું વાવાઝોડું ક્યારે અટકશે? તો સતત બજાર વધી રહી છે, તેને અનેક પરિબળો સપોર્ટ કરી રહ્યા છે। માર્કેટમાં અત્યારે સ્ટોક પણ નથી મળી રહ્યો, એમાં પણ ચાંદીની ખૂબ જ મોટી અસર વચ્ચે બજાર છે તે સતત વધી રહી છે અને વૈશ્વિક નિર્ણયો છે તે બજારને સપોર્ટ કરી રહ્યા છે, જેના પરિણામે બજાર વધી રહી છે। આગામી સમયમાં જો કોઈ એવા પોઝિટિવ સંકેત મળે તો બજાર તૂટી પણ શકે છે, પરંતુ જે લાંબા ગાળાના ડેટા બેંક ઓફ અમેરિકાએ જાહેર કર્યા છે તે મુજબ હજી આગામી વર્ષે બજારમાં વધારો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। જોકે બજાર વધારો તરફી હોય છે એટલે મોટા ભાગના જે વૈશ્વિક નિર્ણયો આવતા હોય છે અને તેમાં જે નિવેશકો હોય છે, મતલબ કે જે એક્સપર્ટો હોય છે તેમના જે નિવેદનો આવતા હોય છે તે પણ વધારો તરફી ચોક્કસપણે જોવા મળતા હોય છે। એટલે એવું ના માની લેવું કે એમના નિવેદનો છે તે મુજબ જ બજાર વધશે, ક્યારે પણ બજાર તૂટી પણ શકે છે। આ પ્રકારની તેજી જ્યારે પણ બનતી હોય છે ત્યારે એક પ્રકારે એવો પણ માહોલ ગમે ત્યારે બનવાની સંભાવનાને નકારી શકાય નહીં, ત્યારે વર્ષનો સૌથી મોટો વધારો આજે જોવા મળી રહ્યો છે માર્કેટમાં।